તમે બધી પ્રકારની અલગ અલગ મશીનરી જોઈ હશે, પણ હું તમને એમ કહું કે પાઉંભાજી પણ મશીનમાં બને, અરે સાહેબ ક્યાં ખોટું બોલો છો એવું કોણ તમે કોમેન્ટની અંદર. પણ આજે હું રૂબરૂ બતાવું છું. આ તમે જોઈ શકો છો પાઉંભાજી બને છે મશીનની અંદર. આની અંદર કોઈ પણ જાતનો હ્યુમન ટચ વગર પણ આરામથી આની અંદર મસાલા પ્રમાણે નાખી દો અને રો મટીરિયલ એડ કરો એટલે પાઉંભાજી તૈયાર. આમના ત્યાં સૌથી વધારે ચાલે છે પાર્સલ, અને અહીંયા ટેબલ તો રાખેલા છે, પણ સૌથી વધારે લોકો જે એમના જૂના કસ્ટમરો છે જે 25 વર્ષથી લકી પાર્ક સોસાયટી મોઢેરા રોડ ઉપર ઊભા રહેતા હતા અને ત્યાં અમનું પાઉંભાજી બહુ વધારે વખણાતી હતી. તો હવે ચલો આખું રો મટીરિયલથી લઈને ટોટલી બધી પાઉંભાજીની રેસીપી તમને બતાવીશ, આવી જાઓ. ચલો આપણું પહેલાં તો આપણે સિંગતેલ આપણે આની અંદર ગુલાબનું સિંગતેલ આપણે વાપરી દઈએ, બરાબર છે. એ આ ગરમ થઈ ગયું, એના પછી હવે શું કરવાનું હોય છે આપણા? આની અંદર લસણની પેસ્ટ પડશે. ઓકે, આદુ લસણની પેસ્ટ પડશે, બરાબર છે. પાઉંભાજી તો નોર્મલ આપણે તવા ઉપર ટ્રેડિશનલી ત્યાં જ બને, તો તમે આવું મશીન કેમ બનાવવાનો વિચાર કર્યો અને આ કેટલા ટાઈમથી તમે કરો છો, ખાલી એ કહી દો. છેલ્લા 2 વર્ષથી હું આ કામ કરું છું આ મશીનની અંદર. તો આ મશીન લાવ્યા ક્યાંથી? સ્પેશિયલ મશીન બનાવડો છો રાજકોટથી આપણે. આ પૂરું એસએસનું મશીન છે આખું. ઓકે, બરાબર છે. એટલે એમાં કોઈ કાર્ડની કોઈ પ્રોબ્લેમ રહે નહીં. પહેલી મેઇન મુદ્દાની વાત તો આ આપણે. બરાબર છે. બરાબર છે. અને બીજી વસ્તુ એ છે પૂરી રીતે હાઇજેનિક બને, મિક્સ પણ સારું થાય, ક્રક્સ પણ સારું થાય અને એને હોટ પણ સારું એવું મળી રહે. બરાબર છે. તો પહેલું આપણું ગરમ તેલ તૈયાર થઈ ગયું છે. તેલની અંદર આપણે લસણ અને શેની પેસ્ટ છે? આદુની પેસ્ટ છે, કે જે ગરમ તેલની અંદર નાખવાથી થોડું પ્રોપર સરખી રીતે સંતળાઈ જાય અને કાચું ના રહે, બરાબર ને? બરાબર. આ મશીન છે હાઇડ્રોલિક પૂરેપૂરું. અચ્છા, હા. ઓહો, ઓટોમેટિક નીચે આવતું રહેશે આ મશીન? ઓટોમેટિક નીચે આવશે. ઓહો, તમે વિચાર કરો, આપણે બધાના મશીન જોયા છે, પણ આજે પહેલી વખત હું તમને પાઉંભાજીનું મશીન તમને બતાવવાનો છું કે બધું હવે ઓટોમેટિક જ જેવો સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. આ હા 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 હા, આ તો જોવામાં જ એટલું સુંદર મજાનું લાગે છે. તો સાહેબ આમાં ટેસ્ટ પ્રોપર મેન્ટેન થાય ખરો કે પછી આમ? તમને હમણાં હું બનાવીને પછી હું મારા હાથે તમને પીરસીશ ને તમને ખવડાવીશ, પછી તમે કહેજો કે ઓકે છે યા નહીં. ઓકે, આમ કહેવા જઈએ તો આપણા આ મશીનથી તમારું કામ કેટલું આસાન થયું છે એ કહો. સમજી લો આમ 90-95%. 90-95%? હા. વાહ. 100% કહી તો એમાં બહુ કોઈ વાંધો નથી. અચ્છા, ઓકે. પહેલા તો આપણે એક હાથી આમ કરીને કરતા, રાઈટ? તો આપણે, મને યાદ છે તમારી લકી પાર્કના સામે નાની એક લારી ઊભી રહેતી હતી અને ત્યાં તમારું પાઉંભાજી બનતી હતી અને લોકો વધારે પાર્સલ લઈ જતા, બરાબર છે. તો હવે એ જ પાઉંભાજી તમને હવે મળે છે દુકાનની અંદર, અને એ પણ હાઇજેનિક, સાથે સાથે એવું મશીનવાળી પાઉંભાજી જે ઓલ ઓવર ગુજરાતમાં કદાચ આવું જોતા સમજતા પણ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. ઓનલી ને ઓનલી મહેસાણાથી તમને જોવા મળવાનું છે. અને તમે મહેસાણામાં કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો, કઈ જગ્યાએ મળશે આપણને આ પાઉંભાજી ખાવા માટે? દુકાન નંબર 24, હા, મોઢેરા રોડ, વિશ્વકર્મા દાદાની વાડીની બાજુમાં. દેશી ભાષામાં કહું તો મોઢેરાવાળો રોડ છે, વિશ્વકર્માની વાડીના પહેલા તમને આ જે મોટું કોમ્પ્લેક્સની અંદર સંતોષ પાઉંભાજી અને પુલાવમાં તમને જોવા મળી જશે. આ જગ્યા ઉપર તમે પહેલાં અંદર મશીન જોજો અને પછી તમારી પાઉંભાજી ખાવા બેસશો એટલે તમને એકચ્યુઅલમાં ખબર પડશે કે પરફેક્ટ જગ્યા ઉપર આવી ગયા છો. ચલો હવે આની અંદર આપણે પહેલા ટામેટા નાખી દીધા. ટામેટા સોસ નાખી દીધા આપણે. ઓકે, ટામેટા સોસ મતલબ કે ટામેટાની પ્યુરી. હવે ટામેટા, લસણ અને જે આદુની પેસ્ટ છે ટોટલ થઈ ગયું છે. આની અંદર આપણે મરચું અને મીઠું 2 વસ્તુ આપણે એડ કરી રહ્યા છીએ. 2 વસ્તુ એડ કરી રહ્યા છીએ. બરાબર છે. સાહેબ આપણે અહીંયા કહેવા જઈએ તો વઘારનું ટોટલી જે મરચું મીઠું ટોટલી આપણે અંદર નખાઈ ગયું છે, બરાબર છે. એટલો બેઝ આપણો તૈયાર થયો છે. હવે આની અંદર જે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેમ કે કોબીજ હોય કે પછી બટેકાનો પલ્પ હોય કે વટાણા હોય, આ બધી વસ્તુ એડ કરવાની છે. તો એમાં શું શું છે આપણે એ જણાવી દો. આની અંદર બટાકા છે, વટાણા છે, કોબીજ છે, ઓકે, અને અમુક થોડા ઘણા મરી મસાલા પણ છે, અને ઋતુ પ્રમાણે જે સબ્જીઓ આવતી હોય એ પ્રમાણે સબ્જીઓ છે. ઓકે, આ ક્રશ કેવી રીતે કરેલું? તો એ ક્રશ એ બી એસએસ ની મશીન જ છે આપણા ઘરે. અચ્છા, એને પણ મશીનમાં બનાવેલું છે? એના બી મશીનમાં ક્રશ કરેલું છે. ઓ ભાઈ, અને બી પાછી એસએસ ની મશીન છે. ઓકે, એટલે એવું કહીએ કે તમારે ટોટલી પાઉંભાજી રો મટીરિયલથી લઈને ફાઇનલ પાઉંભાજી સુધીનું ટોટલી બધું મશીનમાં જ કામ, ટોટલ મશીનરી કામકાજ છે આપણી પાસે. શું આજે તો આપણે આ રો મટીરિયલ આપણે હવે આની અંદર એડ કરીશું. તો પાઉંભાજીનું રો મટીરિયલ છે એ આપણે આની અંદર એડ કરી રહ્યા છે. અને કોઈ વસ્તુ અલગ ન તરી આવે, મસાલો છે તો પણ એ પલ્પની અંદરથી લઈને આ બધું જે આપણે રો મટીરિયલ નાખીએ છીએ એ પણ સરખી રીતે મિક્સ થઈ રહ્યું છે. હવે આની અંદર આપણે શું એડ કરવાના છીએ આપણે સાહેબ? આપણે આમાં ભાજી પાઉં સ્પેશિયલ મસાલો આવશે આની અંદર. ઓકે, પછી બીજું શું અંદર એડ થવાનું છે આપણે? બસ બીજું એ જ, આ 2 મસાલા આપણે અંદર એડ થવાના છે. ઓકે, યસ. એ આ મસાલા પણ પ્રોપર એની સાથે પ્રોપર મિક્સ જ થઈ જશે. મશીનની અંદર બનતી આ પાવભાજી, આની અંદર મસાલો એડ થયો છે
મસાલા માટે પણ કોઈ એક્સ્ટ્રા એની પાસે મહેનત કરવાની જરૂર નથી પડતી. બધું જ ટોટલી ઓન કહેવાય છે ને જાતે જ બધું મિક્સ થઈ રહ્યું છે અને આને વચ્ચે હેરાનગતિ કરવાની જરૂર નથી. બધું ઓટોમેટિક થયા જશે. બધું ઓટોમેટિક થશે. અરે વાહ. હવે આમની જે ડુંગળી છે એ ડુંગળી પણ આમની મશીનમાં કટ થાય છે. વિચાર લો હવે. તો સાહેબ આપણે પાઉંભાજી તો ઓલમોસ્ટ મારા ખ્યાલથી પાકી ગઈ છે અને આપણા મસાલા છે રો મટીરિયલ છે ટોટલી આપણા કુક થઈ ગયા છે. બરાબર છે અને મિક્સ પણ પ્રોપર થઈ ગયું છે. તો હવે આની અંદર શું એડ કરવાનું કોઈ બાકી રહ્યું છે કે નહીં? આની અંદર હવે કોઈ વસ્તુ એડ નથી કે ઓનલી ફોર ધાણા એડ કરવાના છે. ધાણા એડ કરો એટલે આપણું પ્રોપર ફૂડ તૈયાર થઈ ગયું છે. ઓકે બરાબર. ચલો આપણે ધાણા એડ કરી દઈએ. હા. આને જોવાની જેટલી વધારે મજા આવી રહી છે ને મને તો ખરેખર પાઉંભાજી બધી જગ્યાએ ખાધી છે પણ આજે કંઈક અલગ લેવલની મશીનવાળી પાઉંભાજી મારે ટ્રાય કરવી છે અને આપણે અહીં આ તેલમાં આપણે બનાવી છે. પછી આવી બટરવાળી પાઉંભાજી બનાવી હોય તો કેવી રીતે સેટઅપ કરો? બટરમાં બી આ જ રીતે બને. સેમ સિસ્ટમ થી જ બટરવાળી ભાજી બને. તેલની જગ્યાએ બટર યુઝ. બસ તેલની જગ્યાએ બટર યુઝ થાય. બાકી સિસ્ટમ બધી આ જ હોય. સેમ જ સિસ્ટમ હોય. બરાબર છે. આમાં તેલ છે, પેલામાં બટર. ઓકે. બાકી બધું એનું જ મટીરિયલ. આપણી પાઉંભાજી તૈયાર થઈને આવી ગઈ છે. આમના ત્યાં મોટાભાગે 3 વસ્તુ મેન મળે છે. એક તો પાઉંભાજી મેન જે પ્રોડક્ટ છે, સાથે સાથે પુલાવ છે અને દાલ બાટી છે. દાલ બાટી પણ તમને ઓથેન્ટિક મળશે કેમ કે પ્યોર રાજસ્થાની છે અને આ જગ્યા ઉપર એમને ટેકનોલોજી અપનાવી છે. એ ગજબની વસ્તુની વાત છે. ટેસ્ટની વાત કરી દો પહેલાં કે તમને જ્યારે આવશો તો તમે ફીલ શું કરશો? બરાબર છે. માએ મંગાવી છે અત્યારે બટર પાઉંભાજી છે. તમને પાઉંભાજીનો જે રીચ ટેસ્ટ કહેવા જોઈએ, જે પાઉંભાજી ખાતા હોય બરાબર છે એવો પ્રોપર ફીલ થશે. બાકી ઓલમોસ્ટ મેં ઘણી બધી જગ્યાઓ મેં ટ્રાય કરી છે પાઉંભાજી તો થાય છે ત્યાં કેવું કે ત્યાં મિક્સ સબ્જી જેવું શાક જેવો ટેસ્ટ આવે, કાં તો એનું લસણનો ટેસ્ટ વધારે આવે, ટામેટાનો ટેસ્ટ વધારે આવી જાય. તો આવું વધારે ઘણી વખત થતું હોય છે પણ આ જગ્યા ઉપર તમને પાઉંભાજી એ રીતે મળશે. પછી આમનો જે પુલાવ છે એ પુલાવની વાત કરી દઉં. જે નોર્મલ ટ્રેડિશનલ પુલાવ જે બનતો હોય છે એ રીતેનું સિસ્ટમ છે. આ જગ્યાનું એક્સપ્લોર કરવાનું મેઇન રીઝન એક જ છે કે નવી ટેકનોલોજી લોકો સાથે કેવી રીતે અપનાવવા લાગ્યા છે. જે આપણું ટ્રેડિશનલ ફૂડ છે એને નવી રીતે કેવી રીતે સર્વ કરવું, કેવી રીતે પહોંચાડવું એની માટેની વાત છે. પ્રાઇઝિંગની વાત કરી દઉં તો પ્રાઇઝિંગ પાઉંભાજી છે ઓઇલની અંદર 100 રૂપિયા છે, બટરની અંદર 120 રૂપિયા છે. એકલી તમારે ભાજી લેવી છે તો 90 રૂપિયા છે. જૈન પાવભાજી પુલાવ છે આ બધું જ વસ્તુ 100 રૂપિયા 120 રૂપિયા બટરની અંદર આજુબાજુ તમને ભાવની અંદર મળી જશે. આ બધું જ વસ્તુ તમને પ્રાઇસ સાથે તમને બતાવી છે. લોકેશન તમને કહી દીધું છે, મોઢેરા રોડ ઉપર આવી જાઓ, વિશ્વકર્મા વાડીની બાજુમાં આવેલું છે. આ પહેલાં જ તમને મળી જશે, દેખાઈ જશે. અને તમારા પાઉંભાજી ખાવાવાળા લવરને અથવા તો મહેસાણામાં પાઉંભાજી ખાતા લોકો હોય કાં તો તમારા મિત્રો હોય એ લોકોને વિડીયો શેર કરી નાખો. ભાઈ ચાલ તને મશીનવાળી પાઉંભાજી ખાવા લઈ જાઓ. અને આવનવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો.